મિત્રો અમારા સુધી તમારા દ્વારા પણ અનેક વખત ફોટા એટલે કે પિક્ચર મોકલવામાં આવતી હોય છે અને વિવિધ માધ્યમો દ્વારા અમારા સુધી જ્યારે આવા વિડીયો કે ફોટા આવતા હોય છે ત્યારબાદ આપણે સમાચાર બનાવીએ છીએ, વિડીયો બનાવીએ છીએ અને લોકોમાં કંઈક જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરતા હોય છે। ખાસ કરી અત્યારે ગંભીરા આણંદ પાસે બ્રિજ તમને ખ્યાલ છે એ ધરાશાયી થયો હતો અને ત્યારબાદ આખા ગુજરાતમાં અનેક બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ આપણે આજે વિડીયો બનાવ્યો હતો, આપણે જ્યારે આ સ્ટોરી બનાવી હતી એ ગંભીરાના એક દિવસ પહેલા આપણે બનાવી હતી કે કઈ રીતે પુલોનું અત્યારે નિર્માણ કરવામાં આવી રહ્યા છે, કઈ રીતે ઓવરબ્રિજો બનાવવામાં આવતા હોય છે। એમાં પછી અત્યારે હજી આજે અત્યારે ઓવરબ્રિજ બની રહ્યો હતો એ સતાપર પાસે, અંજારના સતાપર પાસે આ બ્રિજ ઓવરબ્રિજ બની રહ્યો હતો અને અત્યારથી જ એમાં તમે જોઈ શકો છો હજી આ બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર ચાલુ જ કરવામાં નથી આવ્યો, એના પહેલા જ આ સ્લેબ બારે આવવાનું મંડી ગઈ હતી અને પોલાણ થવા મંડી ગઈ હતી। ત્યારબાદ આપણા દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આપણું નેશનલ હાઈવે ઓથોરિટીનું ખાતું કાંઈક ખુલે, એની આંખું કાંઈક ખુલે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પરંતુ મિત્રો તમારી અને મારી મહેનતથી અત્યારે આપણે આ જે વિડીયો બનાવ્યો એમાં આપણે સફળતા મળી છે। જો આપણે આ વિડીયો ના બનાવ્યો તો આ બે જ તમે જોઈ શકો છો અહીંયા જે મજૂર છે, લેબર છે, એમના દ્વારા અહીંયા સિમેન્ટની લપચી બનાવી અને આમને આમ આ પોલને આમને આમ પૂરી દેવામાં આવત, પછી આમાં વધારે કાંઈ પણ કામ કરવામાં ના આવત અને આટલું મોટું કૌભાંડ આ જીઆર કંપની દ્વારા પાર પાડવામાં આવત। પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી અને મારી મહેનતે આ આખો કૌભાંડને આપણે એને મનસૂબો એનો થવા ન દીધો। અત્યારે આપણે જ્યારે મહેનત કરી, વિડીયો બનાવ્યો, ત્યારબાદ આ સફાળી જાગી હતી એને ચાઈની અને અત્યારે તમે જોઈ શકો છો આખું જીઆર ઇન્ફ્રાને આખું આ બધું ઉખેડી અને નવેસરથી આ બધું અત્યારે જે અહીંયા સાઈડમાં સ્લેબ બનાવી હતી એ બધું નવેસરથી આ જેસીબી મશીનથી ખોદાવી અને પ્રોપર કામગીરી કરવા માટે આપણે એને મજબૂર કર્યા હતા। હવે આમાં પ્રોપર કામગીરી થશે એટલે કાંઈક ને કાંઈક આ બ્રિજની આયુષ્ય પણ વધશે અને આપણે મિત્રો ગમે તે પ્રયાસ કરીએ તમને ફક્ત ફોટો મોકલવાના છે અને આપણે જે વિડીયો બનાવીએ છીએ એ અનેક લોકોને તમને શેર કરવાનો છે, જેથી શું થશે આપણે આવા જે પ્રયત્ન કરશું એમાં આપણે સફળતા મળશે અને આવનાર ભવિષ્યમાં કોઈના પણ સાથે કોઈ પણ હાદસો આપણે અટકાવી શકશું। બીજું મિત્રો ચોક્કસથી તમને જણાવીશ, ગાયત્રી 4 રસ્તા પાસે ખૂબ મોટું તમને પણ ખબર છે, પહેલે અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે, આ ગાયત્રી 4 રસ્તાથી મેઘ પર જતો આ રસ્તો છે, ત્યાં કને ચારે બાજુ તમને ખબર છે ગંદકીનો માહોલ અને ચારે બાજુ દ્રશ્યોમાં જોઈ શકો છો ગારો તમને દેખાતો હશે। આના ઉપરથી રોજ અનેક પરિવાર અહીંયાથી નીકળતા હોય, મહિલાઓ પણ નીકળતી હોય અને આવા ગારામાં જો કદાચ ગાડી સ્લીપ થઈ જાય તો અકસ્માતનો ભય રહેતો હોય છે। ત્યારબાદ આપણે વિડીયો બનાવ્યો હતો, અત્યારે ત્યાં તમે જોઈ શકો છો પૂર નાખવામાં આવ્યું છે, કપચી પાથરવામાં આવી છે અને અત્યારે આ રસ્તા ઉપર કામગીરી ચાલુ છે। એટલે ગાયત્રી થી મેઘ પર જતા રોડ ઉપર પણ આપણે જ્યારે વિડીયો બનાવ્યો હતો એની અસર જોવા મળી છે। મિત્રો ખાસ અમે વિડીયો બનાવીએ છીએ અને સમાચાર બનાવીએ છીએ, પરંતુ તમારી પણ જવાબદારી એટલી બને છે કે બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે વધુમાં વધુ આપણી જે આ વિડીયો બનાવી, આપણે જે સમાચાર બનાવી એ બીજા લોકો સુધી પહોંચાડશો, વહીવટી તંત્રમાં સૂતેલા અધિકારીઓ સુધી પહોંચાડશો, જે એને બધું અત્યારે લગભગ તો બધું વેચી જ માર્યું એમ કહેવાય, એને કાંઈ શરમ જ નથી, આપણે એને ગમે તેટલું કહીએ એને કાંઈ ફરક નથી પડતો, પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો એને ફરક પણ પડશે અને એને કામ પણ કરવું પડશે। બાકી આ બધી અમારી જે અમે સ્ટોરી બનાવી છે, વિડીયો બનાવી છે, સમાચાર બનાવી છે, એ બધા પ્રયત્નને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો। જય ભારત, જય હિન્દ।